હરકો પૂછ લો પ્રધાનજી રાજના ગોર કઈ તરફ જઈ રહ્યા છો ને આજ મારી પિંગલગઢ ની અંદર આવવાનું શું કારણ છે? મહારાજ કચ્છ કાઠિયાવાડ એટલે નાની પોખરથી આવું છું. અરે તુરાવસી અજમલ તેની દીકરીનું ઉદયશાળ માંગુ લઈને આવ્યો છું મહારાજ. અરે બુદેવ, તમને હજી ખબર નહીં હોય તો પોખરણગઢના રાજા અજમલ એની હારે આ પડિયાળોને 20 વર્ષથી વેર ચાલે છે. ટકોને શ્રીફળ કેમ સ્વીકાર? બરાબર છે મહારાજ. આપ કહો છો કે પોખરણગઢના અજમલ સાથે મારે વર્ષોથી વેર ચાલે છે. નાળે હા બુદેવ, મહારાજ થાય આજે અરસી ફરસી બાલા ખંડન મહારાજ બંધ થકે ચડાસો ક્યાંક બેનને ભાઈ વગરની મનાવી. અરે ક્યાંક બેનોના ચૂડલા નંદી નાખ્યા હશે મહારાજ. પગમાં કાંટો વાગ્યો હોય તો જ ખબર પડે એની પીડા કેવી થાય. બરાબર છે બુદેવ. આજે અત્યારે તમે કીધું બંધ ભરીને વેવાય બેની જાઓ મહારાજ. જીવનની મજા એમાં છે. બરાબર છે બુદેવ. સમય તક આવી જાય ને મહારાજ આપને બ્રાહ્મણને સમજાવે તો બીજું કોણ સમજાવે? અત્યારે તમે કીધું બંધ ભરીને વેવાય બેની જાઓ મહારાજ. કેમ પ્રધાનજી, આજ મને આ ભૂદેવની વાત કેવી પણ સત્ય લાગે છે. મને પણ સત્ય લાગ્યા. તો હાલ ને હાલ રાજ દરબારની અંદરથી કુંવરને હાજર કરો. કુંવરને હાજર કરો. બહુ સારું. આજ પ્રધાન બોલાવે કુંવરિયા આવજો રે.